ભેદભાવના આક્ષેપ કરવામાં આવ્યા છે। આપને તમામ વિગત જણાવીએ। ભરૂચની એમિક્સ સ્કૂલમાં આરટીઈના વિદ્યાર્થીઓને અલગ બેસાડવામાં આવતા હંગામો મચ્યો। બાળકો સાથે ભેદભાવભર્યું વલણ અપનાવવામાં આવતું હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો। વિરોધ બાદ શાળા સંચાલકે લૂલો બચાવ કર્યો। એસીનો ખર્ચ વાલીએ ઉઠાવવાનો હોવાથી વિદ્યાર્થીઓને અલગ બેસાડ્યા હોવાનું શાળા સંચાલકે નિવેદન આપ્યું। મારી છોકરી છે, અહીંયા ભણે છે F1 માં। તે સુવિધા એ લોકો બરાબર આપતા નથી। અમારી છોકરી છે તે ઘરે રોજ જ આવીને કહે છે કે મમ્મી અમને સિવિંગ કરાયું, અમને આવું કરાયું, અમને આવું કરાયું। તો અંડર ક્લાસ મેમને પૂછે છે તો ક્લાસ મેમ કહે છે કે તમે આરટીના સ્ટુડન્ટ છો એટલે તમને અફોર્ડ કરવામાં આવ્યું નથી, એટલે તમને કરાવવામાં નહીં આવે। એટલે આજે અમને બાળકોને એવી રીતના જાણ કરી છે કે તમારે ફી અફોર્ડ કરીને પછી તમારે લોકોને અહીંયા સિવિંગ કરવું હોય તો કરી શકો છો તમે। F1માં જેટલા વિદ્યાર્થીઓ છે આરતી હેઠળના એ વિદ્યાર્થીઓના ક્લાસમાં એસી નથી અને ડિજિટલ બોર્ડ પણ નથી, અને એથી ડી સુધી ઈ સુધીના ક્લાસમાં બધામાં એસી છે અને ડિજિટલ બોર્ડ પણ છે। મારી પાસે 6/5/2024નો દિલ્હી હાઈકોર્ટનો ઓર્ડર છે, જેમાં લખવામાં આવેલું છે કે સ્કૂલમાં એસીનો ખર્ચો પેરેન્ટ ઉઠાવે। આ હાઈકોર્ટના જજમેન્ટને ધ્યાનમાં રાખીને અમે આરટીના બાળકોને એક ક્લાસમાં બેસાડવાનું નક્કી કર્યું છે। અત્યાર સુધીની કેટલી સ્કૂલમાં એસી ક્લાસરૂમ્સ તમે જોયા? અને આ દિલ્હી હાઈકોર્ટનું જજમેન્ટ છે, અને દિલ્હી હાઈકોર્ટનું જજમેન્ટ કાલે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ ફોલો કરશે। અમારા સંવાદદાતા અંકિત મોદી આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। અંકિત, શાળા સંચાલકનું કહેવું છે કે એસીનો ખર્ચો વાલીએ ઉપાડવાનો કોઈક સ્ટેટમેન્ટ પણ તેઓ દર્શાવી રહ્યા છે, અને ખાસ તો વાલીઓએ શું રજૂઆત કરી છે આરટીઈના વિદ્યાર્થીઓના એ પણ જણાવશો। જીસીવાને ખાસ કરીને જોવામાં આવે તો વાલીઓની રજૂઆત અને આક્ષેપ એવો છે કે તેમના બાળકો સાથે ભેદભાવભર્યું જે વર્તન કરવામાં આવે છે, જેની બાળકની માનસિકતા પર સીધી અસર પડી રહી છે। અન્ય જે શિક્ષણ ઉપરાંતની જે ઇતર પ્રવૃત્તિઓ જે હોય છે શાળામાં થતી, એ તમામ પ્રવૃત્તિઓથી બાળકોને જે આરટીઈના બાળકો છે તેને અલગ રાખવામાં આવે છે। જ્યારે શાળા સંચાલકોને આ તમામ બાબતે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું છે કે જે બાળકો ફી નથી અફોર્ડ કરી શકતા તેમને આરટીઈમાં એડમિશન આપવાનું છે। જ્યારે આ તમામ ફેસિલિટી છે એ શાળામાં તેની ફી ભરવી ચોક્કસ જરૂરી બને છે, માટે તે બાળકોને એસી રૂમમાં અભ્યાસ કરતા બાળકોથી અલગ રાખવામાં આવ્યા છે। સાથે સાથે તેમને અલગ અન્ય પ્રવૃત્તિઓ છે તેનાથી પણ દૂર રાખવામાં આવે છે। જો કે તેમને દ્વારા હાઈકોર્ટના દિલ્હી હાઈકોર્ટના એક જે ચુકાદો છે તેને રજૂ કરાયો છે, પરંતુ સાથે મામલો આમાં સ્પષ્ટ એ પણ થઈ રહે છે કે બાળકોની માનસિકતા ઉપર જ્યારે આવો ભેદભાવની વલણ અપનાવાય ત્યારે તેની અસર ખૂબ ખરાબ પડી રહી છે, અને જેના બાબતે વાલીઓ વિરોધ કરી રહ્યા છે। હજુ સુધી મામલે ડીઈઓ કે અન્ય કોઈ અધિકારીનું નિવેદન સામે આવ્યું નથી, પરંતુ મામલે ચોક્કસ તપાસના આદેશ થઈ શકે છે। શિવાની, બિલકુલ, તો જે રીતે અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે કે વિદ્યાર્થીઓને શાળાકીય પ્રવૃત્તિઓથી, વિદ્યાભ્યાસથી પણ દૂર રાખવામાં આવ્યા છે, ત્યારે સવાલ ચોક્કસથી થઈ રહ્યો છે કે શા માટે આ રીતે અભ્યાસ પર અસર થાય તે રીતના પગલાં સંચાલકો દ્વારા લેવામાં આવી રહ્યા છે। એમિકસ સ્કૂલના આરટીઈના વિદ્યાર્થીઓને અલગ બેસાડવામાં આવ્યા છે, વાલીઓએ હંગામો કર્યો છે, તો બીજી તરફ શાળા સંચાલકો રટણ કરી રહ્યા છે કે એસીનું જે પણ ખર્ચ છે તે વાલીઓ ઉઠાવે, અને એના કારણે આરટીઈના જે વિદ્યાર્થીઓ છે તેને અલગ બેસાડવામાં આવ્યા છે।